તો આજે અહીંયા બહુ ટાઈમ પછી ગોતાલો બન્યો છે, પણ શંકર ભગવાનને આપણે પાણી ચડાવીએ ને તો ડાયરેક્ટ કોઈ દિવસ નહીં ચડાવવાનું, એ બહુ મોટું પાપ છે. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો, અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો આજે છે 15મી ઓગસ્ટ અને આજના દિવસમાં હું જે પણ કરીશ તે બધું તમને વ્લોગમાં બતાવીશ, તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા. તો અહીંયા સ્કૂલમાંથી બચ્ચાઓની રેલી નીકળી છે ઇન્ડિપેન્ડન્સ ડેના દિવસે. તો બધા વ્હાઈટ કપડાં પહેરીને ઝંડા લઈને નીકળ્યા છે. વાહ ભાઈ, કેવો નજારો છે. ને પ્લસ મુસ્લિમ છે એટલે આમ જોઈને આનંદ થઈ જાય કે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધા ઇન્ડિપેન્ડન્સ ડેના દિવસે એક છે. તો આજના નાસ્તામાં છે ફાફડા, ચટણી અને કાંદાના ભજીયા. સો ગાઈઝ, આજે જમવાનામાં બને છે પનીર પકોડા. તો ગાઈઝ, તમે લોકો પૂછતા હતા ને કે પનીર પકોડાની રેસીપી કેવું, તો બેસન બનાવવાનું, પછી પનીરને કટ કરી દેવાનું ને આવી રીતના ગ્રીન ચટણીને બ્રેડની ઉપર લગાવીને 2 સેન્ડવિચ જેવું બનાવી દેવાનું, અને પછી અંદર બેસનમાં નાખીને તળી કાઢો. તો પનીર પકોડા રેડી. તો પનીર પકોડા, આમાં તો ચેમ્પુનું ખાવાનું છે. પછી મગ અને રાઈસ અને રોટલી. તો ગાઈઝ, મમ્મી કેવા દેખાય છે તે કમેન્ટમાં કહેજો. મમ્મીએ શું ચેન્જ કરાવ્યું છે તે પણ કહેજો. સો અત્યારે જવાનું છે મારે પાર્લર, અને અહીંયા હાર્દિક સૂઈ ગયા છે. હું વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું તો આંખ ખુલી ગઈ. હાર્દિક ચલો. તો હું ફટાફટ રેડી થઈ જાઉં અને પછી હાર્દિક મને છોડી દે પાર્લર માટે. અત્યારે હું મારા ઘરે આવી, કારણ કે હું પાર્લર જવા પહેલાં ઘરે આવું મારા, કારણ કે કંઈક સામાન લેવાનો હોય, મારો પાર્લરનો સામાન અહીંયા હોય અને લેવાનો હોય, એના માટે હું અહીંયા આવું અને અહીંયાથી પછી હું જાઉં પાર્લર પર. બટ ઘરે આવી તો આજે કોઈ છે જ નહીં, કોઈ દેખાતું જ નથી, અને મમ્મી ફોન પણ નથી ઉચકતી. તો હવે જોઈએ, ફોન કરવાનો હું ટ્રાય કરું, ઉચકી લઈ તો સારું, બિકોઝ પાર્લર મને મૂકવા પણ મમ્મી જ આવશે કાં તો પપ્પા આવશે, એટલે જોઈએ. મેડમ, તમારો ફોન ક્યાં હોય છે? જ્યારે પણ ફોન કરે ત્યારે ફોન જ નહીં ઉચકો. તો મેં તો અહીંયા આવીને પહેલાં રસોડું ચેક કર્યું કે એમાં શું બનાવેલું છે. તો બનાવેલું હતું ગોટાલો અને ઢોસા. ઢોસાની હાથે ગોટાલો ખાવાની મજા જ કંઈ અલગ હોય, હે ને? તો ગાઈસ, તમે વિચારતા હો કે આના ઘરે પણ ગોટાલો બને ને અહીંયા પણ ગોટાલો. તો આજે અહીંયા બહુ ટાઈમ પછી ગોટાલો બન્યો છે. તો મારા ઘરે તો અમે બનાવ્યા કર્યા જ્યારે પણ મન થાય ત્યારે, પણ આજે મમ્મીએ ગોટાલો બનાવ્યો છે, ગોટાલો અને ઢોસા. પણ મારે પાર્લર પણ જવાનું છે, તો ચલો ફટાફટ હવે મમ્મી જમી લે એટલે પાર્લરમાં તો નીકળ્યા. તો આજે પાર્લર પર કેટલું સરસ મજાનું 15મી ઓગસ્ટનું ડેકોરેશન કર્યું છે. જુઓ, બધી જ જગ્યા પર ડેકોરેશન કર્યું છે. સો ગાઈઝ, અત્યારે હું ઘરે આવી ગઈ છું પાર્લરથી, અને મમ્મીએ કીધું કે તારો જે થોડો ઘણો સામાન છે તે લઈ લે. તો મેં મારા થોડા ઘણા સામાનનો થેલો બનાવ્યો અને તમને બતાવું. તો ગાઈઝ, મમ્મીએ કીધું કે તારો થોડો સામાન લઈ લે, અને મેં થોડો કરીને આટલો મોટો કોથળો બનાવ્યો છે. આમાં ખાલી મારા કપડાં જ આવ્યા છે. મને એવું થયું કે મારા કપડાં અહીંયા હવે થોડા ઘણા જ હશે, બટ તો પણ આટલો મોટો કોથળો બન્યો છે. અને આ બધો મારો હજી તો પાર્લરનો સામાન છે, તે પણ થોડું હજુ બહુ બધું નીકળશે. મારા આખો એનો પણ હજી અલગથી બેગ બનાવવાનો છે. ગાઈઝ, ગર્લ્સનો સામાન એટલો બધો ઓલરેડી ત્યાં મારી પાસે એટલી બધી વસ્તુ છે કે મને આટલા મોટા કોથળાની કે આટલામાં જેટલા પણ કપડાને બધું છે ને તેનું યાદ જ નહીં રહ્યું કે મારી પાસે હજી આટલી બધી વસ્તુ ઘરે છે. તો અત્યારે કામ પતાવીને નાસ્તો કરવા બેસી છું, ગોટાલો અને ઢોસા. તો ગાઈઝ, અત્યારે હું જાઉં છું હાર્દિકની સાથે સાંઈબાબાના મંદિરે. તો હાર્દિક લેવા આવી ગયા છે. જય સાંઈબાબા.
તો અત્યારે અમે લોકો જશું સાંઈબાબાના મંદિરે, એટલે ચલો જઈએ અને બાપાના દર્શન કરીએ. ગાઈસ, સાંઈબાબાના ડુમ્મસવાલા મંદિરે અમે લોકો આવી ગયા છે અને હવે અંદર જઈને દર્શન કરશું. સાંઈબાબાના મંદિરે આવેલા જ ભાઈ. ઓ ગણપતિ બાપ્પા. આજના પ્રસાદ બધા સ્કૂલની બેન્ચીસ પર જમવા બેઠા હોય ને એવું લાગે છે. હાર્દિકનો પણ બ્લોગ ચાલે છે. તો આજે પ્રસાદમાં છે રાઈસ અને દાળ. હું શીરો પતી ગયો. તમને જોઈએ જ કોઈને શીરો પતી ગયો. જ્યારે પણ શંકર ભગવાનને આપણે પાણી ચડાવીએ ને તો ડાયરેક્ટ કોઈ દિવસ નહીં ચડાવવાનું. એ બહુ મોટું પાપ છે એમ કે ને તો ચાલે. પહેલાં છે ને આ 2 સાઈડ ચડાવવાનું પાણી, કારણ કે એક સાઈડ છે ને પાર્વતી માતા છે ને બીજી બાજુ ખબર નહીં પણ છે માતાજીના રૂપમાં છે. પછી સેન્ટરમાં છે ને નાગદેવતા અને ગણપતિ બાપ્પા. પછી આ બધી બાજુ ફેરવવાનું. પછી અહીંયા ફેરવાનું. આ રાઈટ વે છે મહાદેવજીને પાણી ચડાવવાનું. In some ways I'm truly different. In some way I kept my soul. I got time if you want me to freeze up. I know now I found the flow. I'ma need you to keep up. Not slowing down anymore. Do what you want, don't ever call me a side. You know what I want, girl. I'm tryna make you mine. Say you excuse me, please don't confuse me. Liquid in my cup, I keep it juicy. તો અત્યારે અમે લોકો આવ્યા છે વેલેન્ટાઇનવાલા સાંઈબાબાના મંદિરે દર્શન કરવા માટે. તો ગાઈઝ, અત્યારે અમે લોકો ઘરે આવી ગયા છીએ અને અમે લોકો જમવા બેસ્યા છે. તો આજે જમવાનામાં છે ચેવતી દાળ, પછી ગ્રેવીવાળા મંચુરિયન, આ હાર્દિકની ડીશ છે ચેવતી દાળ અને રાઈસ અને પાપડ. ગાઈઝ, તો બસ આજના માટે આટલું જ. અને તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.